જય ભીમ, નમો બુદ્ધાય. સત્યને કેવી રીતે જાણી શકાય? સૌપ્રથમ તો કોઈ વસ્તુ, કોઈ બાબત, કોઈ ઘટનાને લઈને આપણા મનમાં પ્રશ્ન ઉદ્ભવે અને એ પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે આપણે પ્રયત્ન કરીએ, આપણે પરીક્ષણ કરીએ, ત્યારે આપણે સત્યને જાણી શકીએ. અમેરિકા હોય, યુરોપના દેશો હોય, ચાઇના, જાપાન, ઓસ્ટ્રેલિયા, આ બધા દેશો વિકસિત દેશોની શ્રેણીમાં કેમ આવે છે? કારણ કે એમણે વૈજ્ઞાનિક અભિગમને આત્મસાત કરેલો છે, જ્યારે આપણે ભારત હજુ વિકાસશીલ દેશની શ્રેણીમાં આવીએ છીએ. આપણે હજુ આ ક્ષેત્રમાં ઘણું કરવાનું બાકી છે. ભગવાન બુદ્ધજી કહી ગયા હતા કે કોઈના કહેવાથી નહીં, પરંતુ સ્વ અનુભવથી જાણો અને પછી જ માનો. તો બાળકોમાં આવો વૈજ્ઞાનિક અભિગમ કેળવાય એવા હેતુસર ચાંદખેડાનું એલેગ્નમ ફાઉન્ડેશન લઈને આવ્યું છે વિજ્ઞાન મેળો. તારીખ 22 જૂન 2025, સમય સવારે 8 થી 1, સ્થળ છે ચાંદખેડા. સૌ પ્રથમ આવનાર ટીમને ઇનામ મળશે 10,000, દ્વિતીય ઇનામ છે 7,000 અને તૃતીય ઇનામ છે 5,000. આ સિવાય ભાગ લેનાર પ્રથમ 10 ટીમોને સરપ્રાઇઝ ગિફ્ટ પણ આપવામાં આવશે અને આ સિવાય અનેક આકર્ષણો આપને જોવા મળશે આ વિજ્ઞાન મેળામાં. આપ રજિસ્ટ્રેશન કરાવી શકો છો 92740146 નંબર ઉપર. તો આપ સૌને મારું આહ્વાન છે કે આપ આપના બાળકોને, આપના પડોશીઓમાં રહેતા બાળકોને, આપના સગા સંબંધી મિત્રો, આપના ઓળખીતા દરેકના બાળકોને આ વિજ્ઞાન મેળામાં મોટી સંખ્યામાં ભાગ લેવા મોટિવેટ કરશો. જય ભારત, જય સંવિધાન.